નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત સુરેન્દ્રનગરથી, જ્યાં ઈડી દ્વારા રેડ કરવામાં આવી અને જે બાદ આ મોટી કાર્યવાહી સામે આવી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. જમીન સંપાદનમાં ગેરરીતિ કરી નાણાકીય કૌભાંડને લઈને આ કાર્યવાહી કરાઈ રહી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે. ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરાશે. ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. નાયબ મામલતદારના વઢવાણમાં આવેલા નિવાસસ્થાન પર 20 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને લઈને ઈડીની અલગ અલગ 10 થી વધુ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, ઈડીના દરોડા બાદ આ મોટી કાર્યવાહી જે સામે આવી છે, કેવા કેવા ખુલાસા થયા? પ્રીતિ, ચોક્કસથી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ સુરેન્દ્રનગરમાં જે જમીન સંપાદનમાં ગોટાળા કર્યા હોવાની એક સંભાવના હતી અને તેને પગલે રેડ કરવામાં આવી હતી. આ રેડ ઈડી દ્વારા કરવામાં આવી, ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે તેની વધુ તપાસ માટે આરોપીને સાથે રાખી વિશેષ અદાલત જે અમદાવાદ કોર્ટ ખાતે આવેલી છે ત્યાં આગળ તેમને રજૂ કરવામાં આવ્યા છે. અત્યારે હાલ માનવામાં આવેલું છે કે તેમના મહત્તમ દિવસના એટલે કે 14 દિવસના રિમાન્ડની ઈડી દ્વારા માંગણી કરવામાં આવી શકે છે. વિશેષ અદાલત અમદાવાદ ખાતે બનાવવામાં આવી છે ત્યારે તેની અલગ અલગ મુદ્દે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર જે છે તે આ બાબતે રજૂઆત પણ કરશે, કારણ કે સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિત અન્ય જગ્યાઓએ અધિકારીઓ દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર વહીવટ સાથે નાણાકીય મિલકત જે છે તે પણ ક્યાંક ને ક્યાંક મળી આવી છે. એટલે આગામી સમયમાં તેની વિશેષ પૂછપરછ કરવી જરૂરી હોય. 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે. આગામી સમયમાં કેટલા દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખે છે કોર્ટ તે જોવું. બિલકુલ બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સુરેન્દ્રનગરથી અક્ષય પણ જોડાઈ ગયા છે. હાલ સુરેન્દ્રનગરમાં જે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તે બાદ ધરપકડ થઈ છે નાયબ મામલતદારની, કેવા પ્રકારની ગતિવિધિઓ રહી હતી અક્ષય? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ એક મયુરસિંહ ગોહિલ અને એક વકીલ સહિત કુલ 4 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના જે પીએ છે તેમના લખતર ખાતેના નિવાસ સ્થાને પણ દરોડા કરવામાં આવ્યા હતા. તે પૈકી આજે નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી તેમના ઘરેથી ઈડીને મોટા પ્રમાણમાં રોકડ રકમ તેમજ અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાની વિગતો હાલ સૂત્રો પાસેથી મળી રહી છે. તમામ રોકડ રકમ અને દસ્તાવેજ કબજે કરી અને નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ વ્યક્તિઓની ધરપકડ થાય તેવી પણ હાલ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જે નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી તેમની પૂછપરછ દરમિયાન વધુ પણ ચોંકાવનારી વિગતો ચોક્કસથી બહાર આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી, સાથે આ નાયબ મામલતદાર ના જે નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા ઉપરાંત કોઈ સ્થળો છે જે સુરેન્દ્રનગરમાં કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા હોય, જ્યાં કાર્યવાહી શરૂ થઈ હોય? જી, નાયબ મામલતદાર સિવાય જે અન્ય એક કર્મચારી છે મયુરસિંહ ગોહિલ કરી જે કલેક્ટર કચેરીમાં જ ફરજ બજાવતા હતા, તેઓ પણ વઢવાણમાં જ રહે છે. તેમના ઘરે પણ ઈડી દ્વારા અંદાજે લગભગ 8 થી 10 કલાક સુધી સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રતનપરમાં એક વકીલનું જે ઘર આવેલું છે કંજરિયા કરીને, તેમના નિવાસ સ્થાને પણ વહેલી સવારથી બપોરના 4 વાગ્યા સુધી એટલે ત્યાં પણ અંદાજે 10 થી 12 કલાક જેટલી જે સમય છે ત્યાં સુધી ઈડીની જે ટીમ છે તેના દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને જે જમીન સંપાદનની જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને આ જે વકીલ છે તેની પણ તેમાં સંડોવણી હોવાની હાલ સૂત્રો પાસેથી વિગત મળી રહી છે. બિલકુલ અક્ષય, આપ જોડાયેલા રહેજો. મૌલિક, જે રીતે અક્ષય જણાવી રહ્યા છે કે ફક્ત નાયબ મામલતદારના નિવાસ સ્થાને દરોડા થયા, ઉપરાંતના સ્થળો પર પણ દરોડા થયા છે, હજુ આ સર્ચ ઓપરેશન ચાલુ છે, હજુ મોટા નામ ખુલી શકે છે? પ્રીતિ, ચોક્કસથી માત્ર એક નાયબ મામલતદાર કલેક્ટર કક્ષાના અધિકારી છે તેમને આમાં સંડોવણી છે અત્યારે બહાર આવી છે. એટલે આગામી સમયમાં તેમની પૂછપરછ કરવામાં આવે. તેની સાથે જે કર્મચારીઓ છે તેના પણ નામની બહાર આવવાની શક્યતા રહેલી છે. દ્વારા તેમના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. પરંતુ મોટી માહિતી અત્યારે એ મળી રહી છે કે એન્ટી કરપ્શન બ્યુરો પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની તપાસ જે છે તે આગામી સમયમાં કરી શકે છે, કારણ કે આમાં નાણાકીય લેવડ દેવડ પણ થઈ શકે છે અને તેને જ પગલે મની લોન્ડરિંગ
મોનિટરિંગ જે થયું હોય તે બાબતનો પણ ગુનો જે છે તે દાખલ થઈ શકે તેમ છે. એટલે હવે તેમની પૂછપરછ કરવામાં આવે ચંદ્રસિંહ મોરીની, ત્યારબાદ વધુ ખુલાસાઓ થઈ શકે છે કે તેમની સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા હતા, પછી તે ડ્રાઈવર હોય, તેમના ક્લાર્ક હોય કે અન્ય કોઈ વ્યક્તિઓ જે છે તે તેમની સાથે સંડોવાયેલા છે કે કેમ, આ બાબતની વધુ પૂછપરછ થશે અને આગામી સમયમાં તેમની પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ અક્ષય. આભાર. તો હાલ જે તે સંવાદદાતા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તપાસ થઈ રહી છે. હજુ આ તપાસમાં મોટા નામ ખુલવાની શક્યતાઓ છે, હજુ પણ ઘણા ખુલાસા થઈ શકે. આગળ વાત કરીએ અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક્સપર્ટ રિપોર્ટ બાદ એએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બ્રિજનો ઉપરનો ભાગ તોડીને નવો બનાવવા છે. એક્સપર્ટ કમિટીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિપોર્ટ સોંપ્યો અને બ્રિજના ઉપરના ભાગનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવા માટે જણાવવામાં આવ્યું છે અને હવે આ સ્ટ્રક્ચર તોડી પડાશે. બ્રિજના પિલર યોગ્ય હોવાનો રિપોર્ટ છે. 2 લેનની બ્રિજની બાજુમાં 2 લેનનો બ્રિજની પણ પ્રપોઝલ આપવામાં આવ્યું છે. રિપોર્ટ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાશે અને તે બાદ આખરી નિર્ણય લેવાશે. સીએમઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે સુભાષ બ્રિજના એક સ્પાનમાં મોટી તિરાડ પડી હતી અને તિરાડ બાદ બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો. અલગ અલગ એજન્સીઓએ બ્રિજના રિપોર્ટ તૈયાર કર્યા હતા અને સાવચેતીના ભાગરૂપે બ્રિજનો ઉપરનો તમામ ભાગ તોડી નાખવામાં આવશે. અમદાવાદના સુભાષ બ્રિજને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યારે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી ત્યારબાદ લોકો માટે અને વાહનોની અવરજવર માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. અલગ અલગ એજન્સીઓ દ્વારા રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે એવો જ્યારે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે કે જે સુભાષ બ્રિજ છે એ બ્રિજના ઉપરનો ભાગ છે તે તોડી પાડવો પડશે, કારણ કે ઉપર તિરાડો છે અને એ હવે નવો બનાવવામાં આવશે. જ્યારે નીચેનો જે ભાગ છે એટલે ખાસ કરીને પિલર છે તે પિલર સુરક્ષિત છે તેવો પણ રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ અલગ બ્રિજ બનાવવા માટેની પણ પ્રપોઝલ છે તે મૂકી દેવામાં આવી છે અને તે હવે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે. પરંતુ જે રીતે આ બ્રિજને સમારકામ કરવું છે તે મુશ્કેલ છે અને તેના કારણે જ હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ઉપરનો ભાગ છે તોડી અને નવો બનાવવો પડશે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર તંત્રની કાર્યવાહી. પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રક ચેકપોસ્ટ પાસેથી ઝડપાઈ. હાલોલથી ઝારખંડ તરફ જતી પ્લાસ્ટિક ભરેલી ટ્રકો પકડી પાડવામાં આવી છે. દાહોદ નગરપાલિકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ પોલીસની સંયુક્ત કામગીરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. વહીવટી તંત્રની ટીમોએ વોચ ગોઠવીને પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રક ઝડપી પાડી. એની અંદર 120 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે. એક આપ જોઈ શકો એક ટ્રક છે અને આ બીજી ટ્રકમાં છે. હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની કાર્યવાહી. વિવાદના સુખદ અંત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી. સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર બુલડોઝર ફરશે. 25 બંગલાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી. કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ આ બંગલાઓ પર બુલડોઝર ફરવાનું શરૂ થઈ ગયું છે. સરકારની મધ્યસ્થી બાદ તમામ લોકોને હાઉસિંગ બોર્ડમાં મકાન અપાયા હતા. છેલ્લા અનેક વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ આ તમામ જે મકાનો છે તેના પર બુલડોઝર ફર્યું. સરકાર દ્વારા તમામ લોકોને મકાન અપાયા હતા. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, એમસી દ્વારા જે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે તેને લઈને વધુ વિગત. ચોક્કસ એએમસીની આ મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે જે રીતે થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટી આવેલી હતી એ સોસાયટીનો વિવાદ એ ચાલી રહ્યો હતો કે તેના જે રહીશો છે તે જમીન ખાલી નતા કરી રહ્યા. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે જે મૂળ માલિક છે
તેને આ જગ્યા છે તે આપવામાં આવે, કારણ કે જે એએમસી અને જે ઓડા હોય છે તે જે તે બિલ્ડરોને પોતાના જે ફાઇનલ પ્લોટ હોય છે જમીનમાં તે આપતી હોય છે. તે દરમિયાન આ પ્લોટ છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ રહીશોની માંગ હતી કે અમને મકાન આપવામાં આવે, સાથે જ બિલ્ડર સામે ફરિયાદ કરવામાં આવે. તેને લઈને મહાનગરપાલિકાની સામે તેઓ પોતાનો વિરોધ પણ કર્યો હતો અને સાથે જ સમગ્ર મામલો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય સુધી પહોંચ્યો હતો. ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે પોતાનો મત વિસ્તાર આવે છે તેના કારણે એ તમામ રહીશોને તેઓએ સાંભળ્યા હતા અને તેઓએ વચલો મધ્યસ્થ રસ્તો કાઢ્યો હતો અને તમામ જે બંગલા ધારકો છે, જે 25 જે પરિવારો હતા, એ તમામ લોકોને ગુજરાત હાઉસિંગ બોર્ડના 4 BHK જે ફ્લેટ છે તે આપવાની જાહેરાત કરી. તેના કારણે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને આખરે તમામ લોકોની સહમતિ બાહેધરી લીધા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થો કે જેનું પગેરું દાદરા નગર હવેલીમાં નીકળ્યું છે. જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે અને સાથે જ પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. આ મુદ્દે ભીખારાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરી કે જેનું પગેરું એ દાદરાનગર હવેલીમાં નીકળ્યું. જ્યાં જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરાનગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરીને સીલ મારવામાં આવ્યો છે. પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 3 થી 4 જેટલા આરોપીઓ કે જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ માટે પણ ₹2.01 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ હાથ ધરાતા આ મુદ્દામાલ વાપીથી વિરેનકુમાર પટેલે મોકલ્યા હોવાનું ખુલ્યું. પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી અને આ ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹1.50 કરોડ કિંમતની 43,192 રેલ જપ્ત કરવામાં આવી. મશીનરી અને મટીરીયલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા. કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ. આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે. ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીદ જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા. તો વાવ-થરાદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે. ભારતમાલા 6 લેન હાઈવે પર ચેકપોસ્ટ બનાવી નાઇટ પેટ્રોલિંગ શરૂ કરાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ખોડા તેમજ વાતડાઓ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો છે. અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. 5 આરોપીઓની પણ અટકાયત થઈ છે. બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી થઈ છે. રામાધણી લખેલી ગાડીઓમાંથી ખોટી નંબર પ્લેટ કાઢીને કાયદેસર કાર્યવાહી કરાઈ. તો 31 ડિસેમ્બર નજીક આવતા પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે. થરાદ પોલીસ સ્ટેશન દ્વારા ખોડા અને વાતડાઓ બંને ચેકપોસ્ટ ઉપર વધુ પડતો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને છેલ્લા 3 દિવસથી થરાદ પોલીસે 3 મોટી ગાડી એમાં વિદેશી દારૂ અલગ અલગ જે કિમિયા સાથેની પકડવામાં સફળતા મેળવી છે. તેમજ 31 લઈને કોઈ પણ વાહન નીકળે તેનું વ્યવસ્થિત ચેકિંગ થાય છે, જેથી અમે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં નહીં પ્રવેશે તેના માટે પૂરતી કાળજી લેવા માટે સક્ષમ છીએ. તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો વિરોધ. પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જમવામાં અવારનવાર જીવાત નીકળતા હોવાની ફરિયાદ છે. હોસ્ટેલમાં ગંદકીની ફરિયાદ છે. વારંવાર લિફ્ટ બંધ થઈ જવાની ફરિયાદ છે. સાથે પીવાનું પાણી પણ અશુદ્ધ હોવાનો દાવો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા અને રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
તો અમદાવાદના નરોડામાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલાને લઈને પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી. 22 તારીખે સ્વામિનારાયણ પાર્કમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો હતો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદના આધારે કૈલાસ ચુનારા, કાજલ પટાણી, સુનીતા પટાણી, નીરુ ચુનારા, ધર્મેશ ચુનારાની ધરપકડ થઈ. તો મુખ્ય આરોપી કૌશલ પટણી સહિત 10 આરોપીઓ ફરાર છે, જેને લઈને પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે રાત્રે બે આરોપીને રાઉન્ડ અપ કરી લેતા એ પછી બીજા 3 આરોપી પણ પકડવામાં આવે છે. 4 મહિલા આરોપી અને 1 જેન્ટ્સ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 5 આરોપીનો રોલ શું છે? આ 5 આરોપીઓએ પોલીસના કામમાં અને એએમસીના કામમાં અડચણ પેદા કરી છે. એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે અને ટોળાને ઉશ્કેરવાનું પણ કામ એ લોકોએ કરેલું છે. આગળની કાર્યવાહી બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડીયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટિફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. તો ડાંગના સુબીર તાલુકાના બરડીપાડા ફોરેસ્ટ વિસ્તારમાં 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા તેનું મોત થયું. પોતાની દાદી સાથે બાળક ખેતરમાં ગયો હતો. તે સમયે દીપડાએ પાછળથી અચાનક હુમલો કર્યો. બાળકના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું. અત્યારે બળદ 4 વાગે તે હુમલા કરી દીપાડને માની ન દોનેલ પણ પાછળથી આવ્યા હતા. વાઈ ગયા પછી પાછળથી દીપડો દોડી આવ્યો અને હુમલો કર્યો તો પેલો બાળકે જ પકડી લીધું ગળા પર. પછી મમ્મીએ હાક મારી તો નહીં છોડ્યો. પછી છોડવા લાગી પછી મમ્મી પર હુમલા કરીને તે બાજુ દોડ્યો. તો અંબાજી પંથકના ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે ઉઘાડી લૂંટ થતી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ખેતીની સિઝનમાં ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા જોવા મળ્યા. ₹300ની નિયત કિંમત યુરિયાની થેલી માટે ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે ₹350 વસૂલવામાં આવ્યા. ભાવની યોગ્ય માહિતી ન હોવાના કારણે ભોળા આદિવાસી ખેડૂતો વધારાના પૈસા ચૂકવવા મજબૂર બન્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા દુકાનદારને કડક સવાલો પૂછવામાં આવ્યા, જેના પગલે દુકાનદારે પકડાઈ જવાના ડરથી વધારાના ₹50 ખેડૂતોને પરત કર્યા. જરૂર છે એટલા માટે લાંબી 400 થી 500 લોકો લાઈનમાં ઉભેલા છે અને ખાતરની જરૂરિયાત છે એટલા માટે. સરકાર પાસે શું માંગ છે? એમાં 2 થી 3 થેલીની જરૂર છે અને 1 થેલી મળે છે. 2-3 થેલી મળવી જોઈએ. 6 મહિના પછી અંબાજી પંથકમાં ખાતર આજે આવ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં ખાતર ડેપો પર આપણે બતાવવા માંગીશ કે જે મોટી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકો જે છે ચોમાસાની સિઝન જે છે એ પાક ફેલ ગયો છે અને હવે શિયાળાની સિઝનમાં જે ખાતર મળ્યું છે અને ખાતર લેવા માટે ત્યારે અહીંયા લોકો પહોંચ્યા છે અને ચોક્કસપણે આપણે પૂછવા માંગીશું અહીં જે ખાતર જે છે એ ખાતર તમને કેવી રીતે મળી રહ્યું છે અને કેવા ભાવે મળી રહ્યું છે, શું કહેશો? ₹350. આમ ભાવ કેટલો છે? ₹300. ₹350 કેમ લે છે? એ બધા લોકો લૂંટે છે. ₹350 આપે છે. ખાતર તો આવ્યું છે 2-3 મહિને આવ્યું આવે છે બી લોકોને મળતું નથી ખાતર. અને આજે ભાવ કઈ રીતે લે છે? ભાવ તો અહીંયા ₹350 લે છે. આમ કેટલો ભાવ છે? આમ ₹300 છે. તો આ રીતે ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ ચાલી રહી હતી. અંબાજી પંથકમાં ખાતરના નામે આ ઉઘાડી લૂંટ બાદ અમારી ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલે ખુલાસો થયો અને ડેપો મેનેજર સાથે પણ વાતચીત કરી. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડેપો મેનેજર. દાતા અંબાજી પંથક અંતરિયાળ વિસ્તાર છે જ્યાં ખેડૂતોને જે ખાતરની વધારે માંગ રહેતી હોય છે અને અહીંયા જે છે આપણે અહીંયા જોવા માંગીશું કે જે ખાતરનો જથ્થો હાલ જોવા મળી રહ્યો છે જે 5 થી 6 મહિના પછી ખાતરનો જથ્થો આવ્યો છે અને આજે જે વહેલી સવાર 4 વાગ્યાથી જે લાંબી લાઈનો જોવા મળી હતી અને આપણી સાથે જે ખાતર વિતરણ કરનાર છે એ આપણી સાથે છે તેમને મળવા માંગીશું કે આપ બતાવો કે આ ખાતર કેટલા મહિના પછી આવ્યું છે અને આટલું લેટ આવવાનું કારણ શું? એમાં આ લગભગ 9-10 મહિના મોડા આવેલા ખાતર. એમાં એક જ ગાડી આવી, વધારે નહીં આવી ગાડી. એમાં શું 4-5 ગાડીની જરૂર છે બધાને હાલવા માટે, પણ એમાં વાત ચાલે કે વધારે પૈસા લઈ લીધા એના. તો એમાં શું મેં નાના ભાઈની ભૂલ હે કે 1-2 જણાથી વધારે લઈ લીધા હતા, એટલે એમને બી બોલાવીને પાછા હાલ દીધા. ખાતરની અછત જણાય છે, ભાવ વધારે લેવા છે, આ બાબતે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવે અને ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં આવે તો ખરેખરનો ખુલાસો બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.
આગળ વાત કરીએ મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ દૂર કરવા મુદ્દે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ નોંધાવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાનું નામ બદલી વીબી જીરામજી કરી દેવામાં આવ્યું છે, જેનો દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ, લઘુમતી મોરચા પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા. ગરીબોને મળતો હક રોજગાર છીનવાની વાત છે. તેને લઈને અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ આનો વિરોધ કરીએ છીએ. તો આગળ વાત કરીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને દીપુ દાસની નિર્મમ હત્યા મામલે સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે વલસાડમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વલસાડના આઝાદ ચોક પર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનો અને વલસાડવાસીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ અને પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ આ મામલાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા બાંગ્લાદેશ સાથેના તમામ વ્યવહારોને કાપી નાખવા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી. બહુ જઘન્ય અને બહુ આ પરિસ્થિતિ વર્ણવી ન શકતો, નિશબ્દ છું. એના ઉપર બી આ રીતનું કૃત્ય રાક્ષસ જ કરી શકે. તો આ તરફ તિરુપતિમાં ચાલી રહેલી રામકથા દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અત્યંત પીડા અને નુકસાનનો સામનો કરી રહ્યા છે. બાપુએ સમાજ, સંસ્થાઓ અને સરકારોને આ બાબતને ગંભીરતાથી લેવા વિનંતી કરી. આ સાથે તેમણે સવાલ ઉઠાવ્યો કે હિન્દુ હોવાનો કોઈ ગુનો કેમ ગણવામાં આવી રહ્યો છે. મને સમજાતું નથી કે હિન્દુઓનો વાંક શું છે. તો હિન્દુઓ પર થતા હુમલાઓને ગંભીરતાથી લઈને મોરારી બાપુ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી. રામકથા ચાલી રહી હતી તે દરમિયાન તેમણે આ સવાલ ઉઠાવ્યો. તેમણે ગંભીરતાથી આ સવાલ કર્યો છે. अब तो बांग्लादेश की स्थिति भी बहुत बिगड़ती जा रही है और हम सनातनियों को, हम हिंदुओं को बहुत नुकसान हो रहा है. वहाँ बहुत समाज, संस्थाएं, सरकार गंभीरता से सोचे. आदरणीय मोहन भागवत जी ने भी चिंता जताई है. તો યુનેસ્કોના એમ્બેસેડર લીધી વડનગરની મુલાકાત. વિશાલ શર્માએ વડનગરની મુલાકાત લીધી. હાટકેશ્વર મંદિરથી બૌદ્ધ સાઇટ સુધીના વારસાનું તેમણે નિરીક્ષણ કર્યું. વડનગરને વિશ્વના નકશા પર ચમકાવવાની મેગા તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે વડનગરનો 2700 વર્ષનો અતૂટ ઇતિહાસ રહેલો છે. તો આગળ વાત કરીએ ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઈ. ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે. પીએ જયરાજસિંહ જ્વાલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. તો એસીબીમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, ઈડીના દરોડા બાદ જે આ કાર્યવાહી થઈ રહી છે અને એક બાદ એક જે ફરિયાદ થઈ રહી છે, વધુ વિગત. જી, ચોક્કસથી જે ઈડી દ્વારા જે મંગળવારે ગઈકાલે વહેલી સવારથી જે મોડી રાત સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ તેમજ જિલ્લા કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા કરીને આ 4 વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ જે છે એ ફરિયાદની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. 4 વ્યક્તિઓ પૈકી જે ચંદ્રસિંહ મોરી છે તેમના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળતા બેનામી સંપત્તિને લઈને પણ 4 વિરુદ્ધ છે એ એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને તેને લઈને પણ આગામી સમયમાં જિલ્લા કલેક્ટર સહિતના જે છે એ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય તેવી હાલ શક્યતાઓ જે છે એ સેવાઈ રહી છે. આઈએએસ કક્ષાના જે અધિકારી છે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમની વિરુદ્ધ આજે બેનામી સંપત્તિને લઈને ફરિયાદ નોંધાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવી છે તેને લઈને હાલ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જે છે એ આઈએએસ અને આઈપીએસ બેડામાં જે છે એ ખળભળાટ મચી જવા પામ્યો છે અને આગામી સમયમાં આ જે કથિત જે કૌભાંડ છે ખાસ કરીને જે બેનામી સંપત્તિનું તેમાં મોટા માથાઓની સંડોવણી પણ ચોક્કસથી બહાર આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા છે. કલેક્ટર વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે કારણ કે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હવે તપાસ બાદ આગળની કાર્યવાહી થશે.
સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.